જોશી જોડાઈ ગયા છે ઘટના સ્થળેથી। જી કેતનજી, શું અત્યારે ઘટના સ્થળેથી આપણને અપડેટ મળતી દેખાઈ રહી છે? हेलो કેતનજી, શું અપડેટ છે અત્યારે ઘટના સ્થળેથી ખાસ? જુઓ, અત્યારે અમે મેઘાણીનગરમાં અત્યારે હાજર છીએ અને આપ જોઈ શકો છો અમે દૂર આવી ગયા છીએ કારણ કે ત્યાં નેટવર્કનો પણ ઇસ્યુ છે અને ખૂબ મોટો કેઓસ છે મેઘાણીનગરના આ એરિયામાં। અત્યારે તમને પણ અલગ અલગ જગ્યાએથી ધુવાણા નીકળતા દેખાશે। એક અંદાજ મુજબ 200 થી વધારે યાત્રીઓ સવાર હતા। જે રીતે અમે આગની અહીંયા લપેટ જોઈ, જે રીતે ધુવાણા છે અને પ્લેનના જે અલગ અલગ હિસ્સો છે વેરવિખેર પડ્યો છે, એ જોતા લાગે છે કે બચવાની સંભાવના કોઈની આમાં નહીવત જેવી લાગે છે। લગભગ અત્યાર સુધી 30 થી વધારે મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે। મૃત્યુઆંક છે ઘણો વધી શકે છે, મતલબ કે કોઈ પણ જીવિત હોવાની સંભાવના અહીંયા નહીવત છે। સૌથી આ તો દુઃખદ બાબત છે। સાથે સાથે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ આ જ એર ઇન્ડિયાની ફ્લાઇટમાં સવાર હતા, એની વિગતો પણ મેળવાઈ રહી છે। અને અત્યારે સૌથી પહેલી જે પ્રાથમિકતા છે બચાવ અને રાહતની કામગીરી એ સતતપણે ચાલુ છે। એમ્બ્યુલન્સનો જથ્થો અહીંયા રાખી દેવામાં આવ્યો છે અને અગ્નિશામક દળો પણ અહીંયા છે। ખાસ કરીને આસપાસના એરિયાની જે બિલ્ડિંગ છે એ પણ બળી ગઈ છે, જેના ઉપર પ્લેન ક્રેશ થયું, અથડાયું। ક્રેશ થયા બાદ તો ત્યાં પણ ખૂબ મોટી આગ લાગી છે, ત્યાં જઈ શકાય એવી સ્થિતિ પણ નથી અત્યારે। પરંતુ હું ફરીથી કેમેરામેનને કહીશ કે આ દ્રશ્યો દેખાડે। બંબા અહીંયા સુધી છે, અમે લગભગ 700 મીટર થોડા આગળ આવી ગયા છીએ, પરંતુ ઘટના ખૂબ જ હૃદયદ્રાવક, દુઃખદ અને અકલ્પનીય છે। જી જી, ખાસ કરીને અહીંયાથી આપણને જુઓ એક લાઈવ દ્રશ્યો અત્યારે ઘટના સ્થળના દેખાતા જોવા મળી રહ્યા છે। અને અત્યારે એ પણ મહત્ત્વનું છે કે અત્યારે ઘણા બધા આપણને એવી પણ માહિતી મળતી દેખાઈ રહી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ બંને અમદાવાદ આવવા માટે રવાના થઈ ગયા છે આ એક મોટી ઘટના બાદ। અને તેઓ અહીંયા આવીને ખાસ કરીને ઘટના સ્થળે અને શું ઘટના બની હતી તે અંગેનો કયાસ મેળવવાનો પ્રયાસ કરશે। જે ATC તરફથી જે નિવેદન આપવામાં આવ્યું છે કે વિમાને ઉડાન ભર્યા બાદ અહીંયાથી ખાસ કરીને મેડે એટલે કે ઇમરજન્સી ચારે તરફ છે અત્યારે અફરાતફરીનો માહોલ છે આ વિસ્તારમાં। એક રીતે કહીએ તો એરપોર્ટથી જ્યારે કોઈ પણ પ્લેન છે એ ટેક ઓફ થાય છે ત્યારે ટેક ઓફની જે જગ્યા એ તરત જ આ જ એરિયા છે, આની ઉપરથી જ પ્લેન ઉડતા હોય છે। અત્યારે તમામ અમદાવાદ એરપોર્ટની તમામ ફ્લાઇટ છે, સૌથી મોટા અપડેટ, તમામ ફ્લાઇટ છે એના ઉપર રોક લગાડી દેવામાં આવી છે। કોઈ પણ પ્લેન છે એ અત્યારે ઉડી નહીં શકે કારણ કે પરિસ્થિતિ જે પ્રમાણે જોઈએ છીએ આપણે એ રીતે ખૂબ જ અત્યારે આ દર્દનાક માહોલ છે। આની તપાસ પણ થશે, ઘણી બધી અનિશ્ચિતતાઓ, ઘણા બધા તર્ક છે, પરંતુ સૌથી પહેલું કામ અત્યારે અહીંયા રાહત અને બચાવ કાર્યનું છે। જી જી, ખાસ કરીને અત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલની શું પરિસ્થિતિ છે કેતનજી? ત્યાં પણ અત્યારે જેટલા પણ મૃતદેહો કાઢવામાં આવી રહ્યા છે, લોકોને ત્યાં લઈ જવામાં આવી રહ્યા છે અને આ જે બિલ્ડિંગ છે એ પણ ત્યાંના જ ક્વાર્ટર્સનું છે, ત્યાંથી શું અત્યારે અપડેટ આવતી જોવા મળી રહી છે? સિવિલ બધા જ મૃતદેહોને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે। અત્યારે અમારી નજર સામે 30 થી વધુ ડેડ બોડી છે અહીંયા કાઢી લેવામાં આવી છે। હજુ પણ રાહત અને બચાવ કાર્ય માટે અગ્નિશામક દળો અહીંયા સતત આવી રહ્યા છે કારણ કે અમદાવાદના અલગ અલગ જગ્યાએથી જ્યારે દળોને અહીંયા પહોંચતા પણ વાર લાગે છે। કન્જેસ્ટેડ એરિયા થઈ ગયો છે। અત્યારે CNBC બજારના માધ્યમથી અમે લોકોને કહીએ છીએ કે મહેરબાની કરીને મેઘાણીનગર એરિયામાં કોઈ અહીંયા એક તમાશો જોવા માટે ન આવે કારણ કે જે ઓપરેશન અત્યારે ચાલી રહ્યું છે એ ખૂબ જ મુશ્કેલી સમયમાંથી પસાર થઈ રહ્યું છે। તો મહેરબાની કરી અને અહીંયાથી કોઈ પણ વ્યક્તિ છે અહીંયા જોવા માટે ન આવે। પોલીસને પણ અત્યારે અહીંયા કામગીરી કરવી કાફી બહુ મુશ્કેલ થઈ રહી છે। તો મહેરબાની એક રહેશે, અત્યારે બધા જ મૃતદેહોને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે અને હજુ એવી જગ્યાએ ડેડ બોડી છે, અમુક ડેડ બોડી ન જોઈ શકાય, વિચલિત કરે એ પ્રકારની સ્થિતિમાં હતી। તો ચોક્કસપણે આપણે કહી શકાય કે સૌથી મોટું આ એક અમદાવાદનું અત્યાર સુધીનું આ વિમાન દુર્ઘટના હશે અને લોકોને યાદ નથી કે આની પહેલા ક્યારે આ પ્રકારનો એક દર્દનાક કિસ્સો થયો હશે, પરંતુ અત્યારે બચાવ અને રાહત કામગીરી છે એ જોરશોરમાં ચાલી રહી છે। આશા રાખીએ કે ક્રેશ થવા પાછળનું શું કારણ છે એ પણ આપણે જાણવા મળે કારણ કે જે રીતે એર ઇન્ડિયા જેવી પ્રતિષ્ઠિત એરલાઇન્સની સાથે આવું થયું છે તે જોતા ચોક્કસપણે કહી શકાય કે આ તપાસ માગી લેતો વિષય છે। શું આની પાછળ બીજા તો કોઈ તર્ક નથી? શું આની પાછળ કોઈ ષડયંત્ર હોઈ શકે?
કે કેમ આ બધી જ દિશાઓમાં છે તપાસ આગળ ધપાવવામાં આવશે. અને આપ બિલકુલ પાછળ જોઈ શકો છો કે અહીંયા સુધી હજુ પણ જે એરક્રાફ્ટ છે એ સળગી ગયું હતું, તો એની જવાળાઓ અને એમની જે દુર્ગંધ છે અહીંયા સુધી પ્રસરી ચૂકી છે. જી કેતનજી, અને ખાસ કરીને અત્યારે વહીવટીતંત્ર તરફથી ત્યાં આગળ શું તકેદારી રાખવામાં આવી રહી છે? કારણ કે પ્રાથમિક જ્યારે ઘટના બની ત્યારે જે સ્થાનિક લોકો છે એ લોકો પણ આગળ આવ્યા હતા, એ લોકોએ પણ લોકોને હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરી હતી, પરંતુ જે સ્થાનિકોના નિવેદન આવી રહ્યા છે કે એમણે પણ અહીંયાથી ખાસ કરીને તેઓ આગળ આવી ગયા હતા. શું માહિતી એને લઈને? જુઓ, અત્યારે મારી સામે આપ જોઈ શકો છો કે સ્પેશિયલ ફોર્સના જવાનો પણ અહીંયા આવી રહ્યા છે, જેથી કરીને FSL પણ છે, જેથી કરીને ખ્યાલ આવે. અને સ્થાનિક લોકોએ સૌથી પહેલું તો કાર્ય એ કર્યું, કારણ કે વિકરાળ આગ લાગી તો એ આગને કઈ રીતે બુઝાવવામાં આવે, કઈ રીતે એને નિયંત્રિત કરવામાં આવે. તો આપ જુઓ કે સતત એમ્બ્યુલન્સ અહીંયા આવતી રહી છે, અને અહીંયા સ્પેશિયલ FSLના જે માણસો છે ખાસ કરીને એમને પણ અહીંયા બોલાવવામાં આવે છે. સ્થાનિક લોકોએ તરત જ ફોન કર્યા, લોકોને પણ અપીલ કરી કે તરત બહાર આવો, પરંતુ એમના આઈ વિટનેસના કહેવા મુજબ કોઈ એવી જગ્યા જ નથી કે જ્યાંથી લોકોને બચાવી શકાય. અને આપ જોઈ શકો છો કે મૃતદેહોને ઢાંકવા માટેના આ કપડાં પણ અહીંયા લઈ જવામાં આવે છે. મારી આસપાસ જોઈ શકો છો કે જે વિચલિત કરનારા દ્રશ્યો છે, ગંભીર, દુઃખદ, આપણે ડરાવી દે, રડાવી દે એ પ્રકારના દ્રશ્યો આપ જોઈ શકો છો. આપ બિલકુલ મારી પાછળ જોઈ શકો છો કે હજુ તો રાહત અને બચાવ કાર્ય સતત ચાલુ છે. અમદાવાદના અલગ અલગ એરિયામાંથી લોકો આવી રહ્યા છે. મૃતદેહને ઢાંકવા માટેના આ કપડાં છે એ પણ લઈ જવામાં આવે છે. ખૂબ જ દર્દનાક, ગંભીર અને દુઃખદ આ ઘટના છે. અલગ અલગ જગ્યાએ રાહત અને બચાવ કાર્ય ચાલુ છે, પરંતુ એક કડવી વાત આપણે અહીંયા કહી દેવી રહે કે અત્યારે ગ્રાઉન્ડ ઉપર અમે ગયા ત્યારે એર ઇન્ડિયાની જે ટેલ, જે પૂંછડી હતી, અને એર ઇન્ડિયાની જે વિંગ હતી કે જેની અંદર હજારો લીટર છે ઈંધણ ભરવામાં આવે છે, એ અમારી નીચે ત્યાં પડી હતી. મતલબ કે આખું એરક્રાફ્ટ છે એને ટુકડે ટુકડા થઈ ગયા, અને એ આ રહેણાંક વિસ્તાર ઉપર પડ્યા હતા. ત્યાં પણ ખૂબ જ અત્યારે દર્દનાક માહોલ છે. ઇમારતોની ઉપર જ્યાં ટકરાણું હતું આ એરક્રાફ્ટ, એ પણ આખી સળગી ગઈ છે. ત્યાં અત્યારે જઈએ છીએ તો કનેક્ટિવિટીના પણ ખૂબ મોટા ઇસ્યુ છે. તો ચોક્કસપણે કહી શકાય કે હજુ પણ બચાવ અને રાહત કાર્ય જોરશોરથી ચાલી રહ્યું છે. જી હા કેતનજી, આભાર અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા બદલ. તો જુઓ, અત્યારે જે પરિસ્થિતિ છે ગ્રાઉન્ડ ઝીરોની એ થોડી અત્યારે ગંભીર છે. આપણે એ પણ માહિતી ખાસ કરીને આપી દઈએ કે આવા ક્રેશની પરિસ્થિતિની અંદર હંમેશા જે વિમાનના બ્લેક બોક્સ હોય છે એ રિટ્રાઈવ કરવાનું કામ સૌથી અગત્યનું હોય છે, કે જેથી કયાસ લગાડી શકાય કે કયા પ્રકારે આ ઘટના બની હતી. એની અંદરના જે રેકોર્ડ્સ છે એ રેકોર્ડ્સ હંમેશા અકબંધ રહેતા હોય છે, એટલા માટે એને પણ એક રિકવર કરવાનો પ્રયાસ અહીંયાથી જે એવિએશન એન્જિનિયરો છે, કે એર ઇન્ડિયાની ટીમો છે, કે DGCAની ટીમો છે, એમના દ્વારા અહીંયાથી એ રિકવર કરવાનો પ્રયાસ આવશે. ATCA जी सीधा આપણે અત્યારે સાંભળે લાઈવ अभी आइडेंटिफाई नहीं हुआ, जब होगा तब बताया जाएगा. भाई सभी साइड में हो जाइए. જી ખાસ કરીને અત્યારે જે અમદાવાદ સિવિલ હોસ્પિટલ છે ત્યાં આગળ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ આપણને પહોંચતા દેખાયા છે, અને જે પ્રકારે સ્થિતિની ગંભીરતા છે એને લઈને બહુ મોટા પ્રમાણમાં પોલીસ સુરક્ષા પણ ત્યાં આગળ મૂકી દેવામાં આવી છે, એટલે એના પર પણ એક ધ્યાન રહેશે. હવે આગળ વધીએ છો, છેલ્લે 10 મિનિટનો સમય બાકી છે આજે હવે માર્કેટને બંધ થવામાં, અને હવે અહીંયા પણ પરિસ્થિતિ આપણને આજે એક્સપાયરીને લઈને થોડી ગંભીર જોવા મળી રહી છે. 24,900ની નીચે અત્યારે નિફ્ટી સેટલ થઈ રહ્યું છે, એટલે એના પર એક फोकस रखे. निफ्टी बैंक के 56 हमें पता चला है 223 जितने पैसेंजर थे यहाँ पे जिस बिल्डिंग के ऊपर गिरी है वो डॉक्टर्स का हॉस्टल है. इंसिडेंट बनने के विदिन 2-3 मिनट्स में पुलिस, बाकी सभी बॉडियाँ, सिविल एडमिनिस्ट्रेशन, कॉर्पोरेशन वगैरह सभी लोग आ गए थे. फायर फाइटर वगैरह स्थल पे हाजिर है. लोगों को बचाने की और रेस्क्यू करने की कार्रवाई जारी है. ऑलमोस्ट 70 से 80% एरिया हमने क्लीन कर लिया, बाकी आने समय में हम लोग क्लियर कर लेंगे. मैं सभी मीडिया के मित्रों से रिक्वेस्ट करता हूँ, सभी हमसे सहयोग करें. जितनी पुलिस और उसके अलावा जितनी भी एजेंसी, आर्मी, BSF, CISF, कॉर्पोरेशन, कलेक्टर ऑफिस के सभी स्टाफ सभी यहाँ काम में लगे हुए हैं. प्लीज़ हमसे सहयोग करिए और थोड़ी सी हमारे लिए जगह बना के रखिए ताकि हम एम्बुलेंस को ग्रीन कॉरिडोर बना के हॉस्पिटल तक पहुँचा सके. थैंक यू.
જી, ખાસ કરીને જો અત્યારે અહીંયાથી આપણે માહિતી મળતી જોવા મળી છે 223 પેસેન્જર અત્યારે પ્રાથમિક હોવાના અંદર અહેવાલ આપણને સામે આવતા દેખાઈ રહ્યા છે. ગ્રીન કોરિડોર અત્યારે ઊભો કરવામાં આવ્યો છે ઘટના સ્થળેથી હોસ્પિટલ સુધીનો, કે જેથી ત્વરિત સારવાર મળી શકે. અને અત્યારે જે ચર્ચાઓ થઈ રહી છે પૂર્વ મુખ્યમંત્રીના નામની તેના અંગે પણ સવાલ કરવામાં આવ્યો, પરંતુ હજી ત્યાં પણ કોઈ સ્પષ્ટતા નથી. એટલે આપણે થોડી વખત રાહ જોઈ લઈએ. એર ઇન્ડિયા તરફથી થોડી વારમાં આપણને કદાચ નિવેદન પણ આપતું હોય ઓફિશિયલ જોવા મળે, એટલે એના પર એક નજર રહેશે. પરંતુ આ